હાલમાં ક્રાઇમ બ્રાન્ચ પત્રકાર પરિષદ કરીએ સીધા પહોંચે થયા હતા અને એમાં એક આરોપી જયેશ ઠાકોર હતા અને 23 તારીખનો જો એફઆઈઆર દાખલ થઈ છે એમાં પણ જયેશ ઠાકોર આરોપી છે। બાકી તપાસ આગળની તપાસ ખોખરા પોલીસ કરશે। સર સમજાવો એ નહીં કે ઈદગાહ પાસે માથાકૂટ ચાલે છે, ઝઘડો ચાલે છે, અહીંયા કેમ મૂર્તિ પડી? આ લોકો ત્યાં સ્કૂટી પર ફરતા હતા અને એનો મનમાં આવ્યો કે ભાઈ આ લોકો બાબા સાહેબ એક પ્રતીક છે, તો આ લોકોનો મનમાં આવ્યો ને એને નુકસાન પહોંચાડ્યું। સાહેબ અદાવત કોની સાથે ચાલી રહી હતી આ લોકોની? જે નાડિયા સમાજ અને ઠાકોર સમાજની ચાલે છે। અચ્છા, તો આ લોકોની એવી શંકા હતી કે આ જે વકીલ એની ચાલી છે, જે જગ્યાએ બનાવ પડ્યો છે ત્યાં આ સમાજ રહે છે, સમાજના કેટલાક લોકો રહે છે, આગેવાનો રહે છે, એવું કંઈ આ લોકોને જાણ હતી કે કેમ આરોપી? આ બધા જો તપાસનો વિષય છે કે ભાઈ એના પાછળ કોઈ બીજા કારણ તો નથી, પાછળ કોઈ મોટા માથા તો નથી, આ કોઈ શાંતિ ડોલવાનો પ્રયાસ તો નથી, આ બધા તપાસનો વિષય છે। મને ઉમ્મીદ છે કે ખોખરા પોલીસ આજે કસ્ટડી લેશે, કાલે રિમાન્ડ માંગશે અને રિમાન્ડ દરમિયાન આ બધા પ્રશ્નોનો જવાબ મળશે। આ બધા ફરતા હતા રાત્રે, કોઈ સ્પેશલ ऐसा નથી કે ત્યાં સ્પેશલ તોડવા યા ખંડિત કરવા ગયો હતો, ફરતા હતા। એને જો બોલા છે એને પથ્થર લીધું અને પથ્થરથી તોડવામાં આવ્યો અને મેન આરોપી ચેતન અને જયેશ છે। ચેતન અને જયેશે આ બોલાનો ઉશ્કેર્યા હતા કે હા, બધા પાંચો એક જણા પહેલા કેટલી પર મળ્યા હતા ને ત્યાંથી બધા ભેગા થઈ ત્યાંથી નક્કી કર્યું હતું કે ત્યાંથી 2018માં આ લોકોની વિરુદ્ધમાં ગુનાહિત ઇતિહાસ છે અને 2020માં મેહુલ પ્રવીણ ઠાકોરની વિરુદ્ધમાં માધવપુરા પોલીસ સ્ટેશનમાં 188 2020માં દાખલ થયેલી અને પ્રોહિબિશનનો ગુના છે। અત્યારે એની બ્લડ સેમ્પલિંગ કરવામાં આવશે, ત્યારે તો એવા લાગતા નથી કે પર આ દિવસે હોઈ શકે કે એને નશા કર્યા હોય। સાહેબ આટલા દિવસથી આ માથાકૂટ ચાલતી હતી મીડિયામાં, તો એને મોનિટરિંગ કરતા હતા, જોતા હતા, નહોતા જોતા, કોઈની સલાહ લીધી નથી લીધી, ક્યાં છૂપોએ મદદ કરી છે નથી કરી? આ તમામ હું કહું છું કે તપાસ રિમાન્ડ દરમિયાન બધા કે એને કોને ઉશ્કેરાટ કરાયો અને પાછળ કોણ હતો, કોણ એનો સપોર્ટ કરતા હતા, એટલા દિવસ ક્યાં છુપાયો, અને આ બધા તપાસનો વિષય છે। અને મને ઉમ્મીદ છે કે સેક્ટર 2 સાહેબની અધ્યક્ષતા નિમિત્તે અને એના અંડર બધા પ્રશ્નોનો જવાબ મળશે। સર ખાસ કરીને ખાલી એટલું જાણવું છે, જુગલદાસની ચાલી એ ઈદગાહ અને ખોખરા જે જગ્યાએ બનાવ બન્યો છે ખૂબ જ ડિસ્ટન્સ છે, તો આરોપીઓ જે ત્યાં શા માટે આ પ્રકારનું? આ પણ પ્રશ્નનો જવાબ આપનો રિમાન્ડ દરમિયાન નિકાલનો। ચાલો હિન્દી ખોખરામાં ડોક્ટર ભીમરાવ આંબેડકરની જે મૂર્તિ જે ખંડિત કરાઈ હતી, ખોખરાવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો। ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ પણ કરી છે। તમામ આરોપીઓ જુગનદાસની ચાલીના છે અને એમને દબોચી પણ લેવામાં આવે છે। રાત્રિના 3 વાગ્યાની આસપાસ આ મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી। આંબેડકરજીની જે મૂર્તિ ખંડિત થઈ, 2 શખ્સોને હાલમાં દબોચી લેવાયા છે, 2 શખ્સો ઝડપી લેવાયા છે। ખોખરામાંથી મેહુલ ઠાકોર અને ભોલા નામના શખ્સની ધરપકડ પણ કરી દેવામાં આવી છે। આંબેડકરની મૂર્તિ ખંડિત કરવા મામલે 2 શખ્સોની ધરપકડ કરી દેવાય છે। આક્રોશમાં જો ખોખરાના રહેવાસીઓ બંધ પણ પાડ્યું હતું અને આ પરિસ્થિતિની વચ્ચે ક્રાઇમ બ્રાન્ચે આ 2 શખ્સોને દબોચી લીધા છે।